ભાઈ મજામાં? મજા ભાઈ. અલે ભાઈ તું 3-4 દાડાથી દુકાને કેમ નહીં આવતો? તારો ફોને લાગતો નહીં. શું થયું છે? કોઈ તકલીફ છે ભાઈ? અરે ભાઈ કોઈ તકલીફ નહીં. 2-3 દાડાથી અમે બે હંગાથી જ ફરીએ છીએ. ખાલી દુકાન જ દે છીએ. તમે એવાનું કોમ તો ખોરી દીધું છે એટલે મેં એવું વિચારી શકું અને એક અલગ દુકાન કરી આલું. સાચી વાત છે મેહુલભાઈ. કોમ તો જોરદાર શીખવાડી દીધું છે એને. ગમે તે દુકાન કરે ને જોરદાર ચાલે. તો એ દુકાન જોઈ ખરી તમે? દુકાન તો અમે રાખી જ લીધી છે. તમારી બાજુમાં બંધ પડી ને એ જ. બાજુમાં દુકાન ખોલું છું મંદાભાઈ, તમને તકલીફ તો નહીં ને કોઈ? અલા ભાઈ એમાં યુવાનું તકલીફ હોય એ તો આપણે સબ બંધી છે એટલે એ તો બહુ ખુશ થાય. તું દુકાન કરે તો ખુશ રહી. હા ભાઈ ખુશ તો બહુ જ છું હું. આજે એક વાત તો તમે ખોરી દીધી કે સંબંધીઓને તમે મોથા ચડાવો ને તો આપની પઠેમ તો મને જ ડંખ મારે. પણ એક વાત કહેજો તમે, આખા હિંમતનગરમાં તો મને મારી બાજુમાં જ દુકાન મળી, બીજા જો દુકાન જ ના મળી. ભાઈ તું એક વાતનો વિચાર કરજે કે મેં તને એટલા કાજી કોમ શીખવાડી તું કે તું મારી બાજુમાં આવીને જ દુકાન કરે. આના લોકોની વાતોમાં આવીને સર રીઝા થશે. આ તમારા જેવા સંબંધીઓના કારણે તો કોઈ સંબંધ પર વિશ્વાસ નહીં કરતો. ભાઈ મળે ઉપર મળતા નહીં જોઈએ. કરો કરવી હોય તો બાજુમાં.